का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुडम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जयतु शासनम। आतंबने परमात्मा हो शांति सारे देश में है देश ना सर्वोदयी महावीर के संदेश में महावीर के संदेश में। एक शब्द में कहीए तो आजनो प्रवचन सेना पर हतो मात्र ने मात्र एक शब्द में। बोलो बेनो बोलो। मरण भय। 7 भयों में जीव ने सौथी વધારે પીડે છે દુખે છે ભય વર્તે છે તો માત્ર અને માત્ર મરણ ભય। કેમ કે મરણ કાળે સંયોગો બધા જ છૂટા પડવાના છૂટા તો છે જ પણ નજરોની સામે દેખાય કે એક એક કરીને હાથમાંથી છૂટતા જાય છે। ખરેખર તો સંયોગો હવે એક એક કરીને વેર વિખેર થાય છે છૂટતા જાય છે દુઃખ એનો નથી અનંતી મમતા સાથે રાખીને સંયોગો બધા ભેગા કર્યા છે પીડા એ મમતાનો છે। પિતાભાઈ પંડિતજી રવિન્દ્રભાઈ પંડિત સાહેબ એક બહુ સરસ વાક્ય બોલતા હોય છે સુવિચાર બોલતા હોય છે એટલે આપણને જીવને दुख रोगनो नहीं दुख रागनो छे। रोग ने लीधे संसारी जीव दुखी नहीं राग ने लीधे दुखी छे। रोग तो शरीर में छे पण शरीर प्रत्ये राग छे ने એટલે દેહમાં રોગ છે દુઃખ એનો નથી શરીર પ્રત્યે દેહ પ્રત્યે રાગ છે રાગનો દુઃખ છે માટે રોગનો દુઃખ દેખાઈ આવે છે। પોતપોતાની છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો જેને
દેહ પ્રત્યે જેટલી મમતા, જેટલો રાગ અનુરાગ, એ જીવ એટલો દુઃખી. અને જે જીવને દેહ પ્રત્યે જેટલું અનુરાગ ઓછું અથવા મમતા જેટલી ઓછી, નિર્મમત્વ ભાવ જેટલો વધારે, એ જીવ એટલો નિર્ભય હોય છે, સુખી હોય છે. એક બે પાના એમાંથી વાંચીને બતાવું. જો કે આજના પ્રવચનમાં બધી ચર્ચા આવેલી છે, બહુ તાત્વિક શૈલીમાં આવેલી છે, પણ થોડુંક એ મરણ ભયનો જે આખો સ્વરૂપ છે ને, એ આમ સ્વ અને પર એ બેઉ તરફથી એને વણાઈને વાત આવેલી છે. કરશું, હમણાં ચર્ચા કરીએ આપણે. હમણાં અમદાવાદમાં જે પ્લેન ક્રેશની ઘટના બની, સાંભળ્યા બાદ એકોએકને દુનિયાના એકોએકને અરેરાટી છૂટી. હવે એમાં જે ગયા એ કોઈ આપણા સગા તો હતા નહીં, વંદનાબેન. એ આ શ્લોકનો જ એક સ્વરૂપ છે. આમાં આવ્યું ને કે પોતાને મરતા જોઈને અને મિત્રોને મરતા જોઈને, એમ આવ્યા ને બે શબ્દો આવ્યા. એટલે પોતાને ખબર છે કે હવે ઉંમર થઈ ગઈ, હવે દેહ છૂટવાની તૈયારીમાં છે, ગમે ત્યારે ભલે ને બોલે ગમે તે ભાષામાં, બોલાવો આવે અને હા ભગવાન યાદ કરે, જે જે સંસ્કારોથી સંસ્કારિત હોય ને એ સંસ્કારોની ભાષામાં બોલે. હવે અરહંત ભગવાન આપણને બોલાવવાની તૈયારીમાં છે. શું એ નવરા છે તને બોલાવવા માટે? એટલે બોલવામાં એ અજૈનપણું, સમજીભાઈ, બોલવામાં એ અજૈનપણું. હવે મહાવીર સ્વામી ઉપરથી તેડું મોકલે તો હારું. શું એ તેડું મોકલવા માટે બેઠા છે ઉપર? બોલે છે શું? વિચાર તો કરો. નથી અરહંતનું સ્વરૂપ ખ્યાલ, નથી સિદ્ધોનું સ્વરૂપ ખ્યાલમાં, પણ મરણ ભય મૂળ વસ્તુ એ છે. શ્લોકમાં જુઓ આપ. પહેલાં તો 75મી ગાથા, 75મો શ્લોક, એમાં ચર્ચા એવી ગઈકાલની જે ચર્ચા હતી, આત્મા જ આત્માનો ગુરુ છે ને 75માં? આત્મા જ આત્માનો ગુરુ છે. જન્મને નિર્વાણ, જન્મ પણ પોતે જ કરે, નિર્વાણ મુક્તિને પણ પોતે જ લઈ જાય. એમ એ આ 75મો શ્લોક જે ગઈકાલે લગભગ પૂરો જ થયેલો, આજે 5-7 મિનિટ માટે એની વાત કરી. અને એના પછી એની ટીકામાં વિશેષાર્થમાં ઇષ્ટોપદેશનો જે શ્લોક હતો 34મો, મને એટલો અનુમાન નહોતો શૈલાબેન. સમયસારની શૈલીમાંથી ગુરુદેવશ્રી એને બંધ બેસાડશે. સર વિશુદ્ધ જ્ઞાન અધિકારની વાત નથી કરી. કર્તા, કારયિતા અને અનુમોદિતા. આમાં કારયિતામાં તો થોડોક નવો પોઈન્ટ છે. કરે, જણાવે, જ્ઞાનવાળો બોલ છે. જ્ઞાપકત્વાત એમ સંસ્કૃતમાં બોલ છે. તો કરે એટલે કારક, જણાવે એટલે જ્ઞાયક, જ્ઞાપક, અને પછી જોડે એટલે આયોજક, પ્રયોજક. ગુરુદેવશ્રી એક શબ્દ બોલ્યા, પ્રયોજક. જો માતા પિતા, મા બાપ કે મિત્રો હિત કરાવે, હિત જણાવે અને હિતમાં જોડે. સાહેબ, મા બાપ શું કરે? માતા પિતા તરીકે, વાલી તરીકે આપણે શું કરીએ છીએ બતાવો? સંતાનોને જે શ્રેષ્ઠ છે, જે સારું છે, એ આપણે એમને માટે કરીએ છીએ.
લોક વ્યવહારની ભાષામાં. પૈસા રળવાનો છે, ધંધો છે, વ્યાપાર છે, શેના માટે છે? સંતાન માટે, બરાબર. તો એમના માટે જે ભલું છે એ આપણે કરીએ છીએ. કરવાની સાથે સાથે એમને જણાવીએ છીએ, જો ભાઈ આમાં તમારો હિત છે, બરાબર. અને ત્રીજી વાત, એ હિતના કામમાં એમને પરાને પણ આપણે જોડીએ છીએ. એ આ 34 નંબરનો જે શ્લોક ઇષ્ટોપદેશનો છે એમાં એ 3 બોલ છે. શાસ્ત્રમાં જો બધાએ શાસ્ત્ર ખોલીને જો 308 નંબરના પાને. બોલો 75મી ગાથા તો થઈ ગઈ, એટલે હું હવે એની વાત નહીં કરું. હા, ધ્યાન છે બધાનું, પકડાય છે. નયતિ આત્માનમ આત્મૈવ જન્મ નિર્વાણ મેવ છે, એ 75મો શ્લોક છે. આત્મા જ આત્માને જન્મ કરાવે, આહા, સંસારમાં દોરીને લઈ જાય. બોલો, ગઈકાલની ભાષામાં, ગુરુદેવ શ્રીની ગઈકાલની ભાષામાં, સંસારમાં પોતે જ દોરે. આમ ડાકલો વગાડે તો સંસારમાં, ને આમ ડાકલો વગાડે તો મોક્ષમાં. કેટલું બોલ્યા છે ગુરુદેવ? કમસે કમ ગુરુદેવ શ્રી 50 વ્યાખ્યાઓ આપી છે ગઈકાલે. 50. બધી નોંધ લેવા માટે સમય નથી આપણી પાસે. વાંચો, એટલી મજા આવે એમાં. આમ કર તો સંસાર અને આમ કર તો મોક્ષ. એક વખત એવું બોલ્યા, આમ કર તો સમાધિ છે ને આમ કર તો અસમાધિ છે. ખ્યાલમાં એવું. તો સમાધિ સાધવામાં અને અસમાધિએ નોતરવામાં, શાશ્વત સુખને ઉત્પન્ન કરવામાં, મેળવવામાં કે દુઃખના દાળિયા દળવામાં જીવ સ્વતંત્રને સ્વાધીન છે. સુખી અને દુઃખી થવામાં જીવ સ્વતંત્રને સ્વાધીન છે. પોતાના સુખેથી સુખી, દુઃખેથી દુઃખી. એટલે જ આમાં કહે છે કે આત્મા જ આત્માનો ગુરુ છે. તો એનો હજી એક સપ્લિમેન્ટરી શ્લોક છે જે 74 નંબરનો છે. થોડીક વાર પછી આપણે લઈશું. તો આ જીવ જ પોતાને કરે જન્મ તથા નિર્વાણ, તેથી નિજ ગુરુ નિશ્ચયે જીવ જ અન્યન જાણ. શલાબેન, મને ગઈકાલે સ્વાધ્યાય પછી મેં પછી લખી રાખ્યું છે આમાં, સ્વાધ્યાય પછી આ શ્લોકનું મને જે ભાવભાષણ થયું, મને એવો ભાવભાષણ થયું કે આ શ્લોક એટલે 75મો શ્લોક એકત્વ ભાવનાવાળો શ્લોક છે. કેવો કીધું? 12 ભાવના છે ને, 12 ભાવના, એમાં એક એકત્વ ભાવના છે. શું એકત્વ ભાવના? જિનેન્દ્ર અર્ચનામાં એક 12 ભાવના છે જયચંદજી ચાવડા સાહેબનું, લગભગ તમને બધાને મોડે જ છે, રાજા રાણા છત્રપતિવાળો. એમાં એકત્વ ભાવનાવાળો છંદ આવે છે, આપ અકેલો અવતરે મરે અકેલો હોય, यूं कब हो इस जगत में साथी सगान कोई. છે ને? તો આમાં ઈ જ તો વાત છે. જન્મ કરવામાં તો પોતે, જન્મ એટલે સંસાર, સંસાર એટલે ચતુર્ગતિ, 4 ગતિ, 84 લાખ યોનિઓમાં ભ્રમણ. સાહેબ, ત્યાં જન્મ એટલે એક શબ્દમાં પૂરું નહીં કરવાનું. જન્મ એટલે સંસાર, સંસાર એટલે પરિભ્રમણ, 4 ગતિ, 84 લાખ યોનિઓની રખડપટ્ટી, ભ્રમણા. જો 2 શબ્દ બોલું છું, સાંભળો, બહુ ઝડપથી બોલું છું, પકડજો. ભ્રમણા કરવામાં જીવ સ્વતંત્ર છે અને ભ્રમણ કરવામાં જીવ સ્વતંત્ર છે. શું કીધું? બોલો, ભ્રમણા શું છે? ભ્રમણા શું છે? ભ્રમણા એ ભાવકર્મ છે. અને ભ્રમણ શું છે? એ દ્રવ્ય ક્ષેત્ર કાળ પરાવર્તન છે. તો 4 ગતિઓમાં ક્યાં રખડવું, ક્યાં નહીં રખડવું, બધું સ્વતંત્ર સ્વાધીન છે કે નહીં? બોલો, આપણે સવારે મંદિરે આવીએ તો સ્વાધ્યાયમાં બેસવાનું કે મંદિર પૂજામાં જ બેસવાનું કે બહાર ઓટલા ઉપર બેસવાનું કે ગપાટાઓમાં સમય વેડફવાનું કે આવીને સગા સ્નેહી સાથે મળીને ઘર ભેગા થઈ જવાનું કે માળા ફેરવીને થઈ જવાનું, એમાં સ્વતંત્ર છે કે નહીં? આપણે એમાં કોણ રોકટોક કરવાના છે? અને ઓલી વાત સુમત પ્રકાશજીએ જે વાત કરી
તને ગુરુ ટોકે છે ગમતું નથી ને તો કર્મો ટોકશે તને. તને તારા ગુરુ નથી ટોકતા ને, ટોકનારા ગુરુ ક્યાં ગમે છે? ટોકનારા કોઈને ગમતા નથી. એટલા બધા આપણે ડેલિકેટ છીએ. ડેલિકેટ નહીં, ધૂર્ત છીએ. યાદ રાખજો શું કહું છું. બધા ભાઈ 12મા ધોરણમાં ઘણી દીકરીઓ એવડી મોટી મોટી હોય, આપણને વાત કરવામાં ઘણીવાર સંકોચ થાય. એવી શાલીન હોય કેટલીક છોકરીઓ, ક્લાસની વચ્ચે ઠપકો આપણે આપ્યા હોય ને તો ત્યારે તો આમ સાવ આમ સહેમ ગઈ હોય અંદરમાં ને અંદરમાં આમ, ત્યારે બિચારી કાંઈ નહીં બોલે. પછી અમે લોકો સ્ટાફ રૂમમાં જઈને બેસીએ ને ત્યારે આવીને 14 હાર આંસુએ રડે, સર અમારાથી આ ભૂલ થઈ, મારાથી આ ભૂલ થઈ, હવેથી નહીં થાય. ત્યારે આપણને એમ થાય કાં તો ભવમાં મિચ્છામી દુક્કડમના સંસ્કારો રેડ્યા હશે એમાં, અને આપણે એવા જાડી ચામડીવાળા છીએ હા કે તત્વ ને સિદ્ધાંતની બાબતમાં કોઈ વક્તા કે કોઈ ગુરુદેવ જેવા મહાપુરુષ પણ આપણને આપણી ભૂલ દેખાડે, ભૂલ બતાવે તો એને મટાડવાની વાત તો જવા દો, આપણે સ્વીકાર કરવા તૈયાર નથી. તો એનો અર્થ એમ થયું કે 365 દિવસ આ સાંભળનારા શ્રોતા કરતાં ઓલી પાપની વિદ્યા ભણનાર નિશાળના છોકરાઓ સારા. એટલી તો સરળતા છે. ભૂલને ભૂલ તરીકે પહેલાં સ્વીકાર તો કરો, શિથિલતાને શિથિલતા તરીકે સ્વીકાર તો કરો. તમને તો હજી પ્રમાદમાંય પ્રમોદ આવે છે. શું કીધું નીતાબેન? પ્રમાદમાંય પ્રમોદ આવે છે. કેવો પાપી છો? પોઈન્ટ સમજાય છે? સૌથી પહેલાં તો અપરાધ બોધ યાદ રાખજો. આ શ્રીમદજીનો શબ્દ છે, અપરાધ બોધ. કયો બોધ થવો જોઈએ આપણને? અપરાધ બોધ. એટલે થતી ભૂલ, રહેતી ખામી, વર્તતી વિષમતા પરિણામોની, એનો આપણને જરી સરખો ખ્યાલે હોવો જોઈએ અને સ્વીકાર પણ હોવો જોઈએ. ભરતકુમાર, હા, આખો દિવસ નબળાઈને લીધે પથારી પર જ સૂતા હો, શ્રીમતી કહે દેખાડી આવો ને ડૉક્ટરને, મને કાંઈ નથી થયું ને, તો કરો મરો. સમજાય છે શું કીધું? અરે હું કહું છું, તમે ઘોડાની જેમ દોડનારા આખો દિવસ તમે એમને એમ પથારી પર જ સૂતા, એ તમારી પ્રકૃતિથી વિરુદ્ધ છે. તમે સમજો, તમારા મોઢા ઉપરથી નબળાઈ દેખાય છે, પણ નબળાઈ સ્વીકારવામાં પણ પ્રભુતા જોઈએ ને. પોતાની કમજોરી અને નબળાઈને સ્વીકારવામાંય બધા. હવે એક બીજી વાત, આ બધું તો મૂકો તમે, આ શાસ્ત્ર બાસ્ત્ર બધું મૂકો. આપણને દેહમાં આત્મબુદ્ધિ છે એનો હું એક પ્રમાણ તમને આપું. દેહમાં આત્મબુદ્ધિનો એક પ્રમાણ આપું. હું કોઈ પણ એક બેનને કહું ને, કેમ હમણાં તમે બહુ નબળા લાગો છો, આમ તબિયત તો જુઓ. નહીં કાંઈ નહીં, હું તો હાઈ ક્લાસ. એ જે રિએક્શન છે ને, એ રિએક્શન બતાવે છે દેહમાં કેટલી આત્મબુદ્ધિ છે. એને દેહની પોતાની કમજોરી પણ માનવાની તૈયારી નથી. કોઈ 8-10 દિવસ બીમાર હોય, પછી મંદિરે આવતા થાય ને મહિનો થયો હોય, પછી આપણે એને અમસ્તે પૂછીએ હવે કેમ છે તમને, ને મને શું થયું છે, બધું હાઈ ક્લાસ. એનો અર્થ મહિનાભર પહેલાંનું જે મહાભારત થયેલું ને એ એને સ્વીકારવાની માનસિકતા નથી. તો ક્યાં શાસ્ત્ર વાંચવાની જરૂર છે દેહમાં આત્મબુદ્ધિ માટે? એટલે આ જેમ આત્મા અનુભવનો વિષય છે ને, એમ મિથ્યાત્વ પણ અનુભવનો વિષય છે. શૈલાબેન, એ સ્વસંવેદ્ય છે, એ ભાવ ભાષણનો વિષય છે. હા, એ વેદનમાં જ આવે છે, ન સ્વીકારમાં આવે અને કથનમાં આવે. પણ ખામીને ખામી તરીકે સ્વીકારવામાં વાંધો શું છે? જે કમી છે, જે ખામી છે, એને આપણે સ્વીકારીએ ને.
ચલો, એક વાત એટલી સરળતા આપણામાં નથી તો ખરેખર એ સરળતા કેળવવી જોઈએ. બસ કહેવાનો અર્થ એટલો. તો આપણે વાત ચાલતી હતી કે કોઈ આ પ્લેન ક્રેશની ઘટના બની, કોઈ ગુજરી ગયા, કોઈક મરી ગયા. અરે ઘરના જ સભ્યોમાં જો ઘરના તો જો પતિ હોય, પત્ની હોય, દીકરી હોય, દીકરા હોય, બાળક હોય, મરણના, મૃત્યુના, દેહ વિસર્જનના ઘણા 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 પ્રકારો આપણી નજરોની સામે બનતા હોય છે. આપણા મોઢામાંથી એક જ વાક્ય નીકળે, કાંઈ નહોતું ને. તો નહોતું તો ગયા કેવી રીતે? તો જે વસ્તુ સ્વરૂપ છે, જો આપણી આંખો તો ચર્મચક્ષુએ ચર્મને જુએ છે, અંદરનું જે છે એ ક્યાં દેખાય છે? અંદરનું જે કંઈ પરિણમન છે, અરે પરમાણુનું પરિણમન છે ને. ખ્યાલમાં આવે છે? દેખાય છે એ બધું સંયોગ છે. અંદરમાં તો સંયોગની અંદર પણ કેટલા બધા ઉથલ પાથલ થતા હોય. તો 7 ભયોમાં મરણ ભયની જે વાત છે ને, એ મરણ ભય દરેક જીવને સતાવે છે, અથવા એ મરણ ભયથી ભયાક્રાંત છે. 1-2 સૂત્રો મેં આ મારા ગ્રંથમાં મેં લખી રાખ્યું છે. મરણથી ભયભીત અજ્ઞાની હોય અને મરણથી નિર્ભય જ્ઞાની હોય. નિર્ભય સો જ્ઞાની, ભયભીત સો અજ્ઞાની. અચ્છા, એક આવે છે ભય સંજ્ઞા. સંજ્ઞા એટલે ચેતના, એટલે 24 કલાક એ સંચેતન ભયનું આ જીવને બની રહે છે. એ ફ્લાઇટ ક્રેશ થયા બાદ સેંકડો ફ્લાઇટની ટિકિટો કેન્સલ થઈ. ભય સંજ્ઞા થવાનો તો એ જ છે જે તવાકાળ છે, પણ એનો જે ઇમ્પેક્ટ અને ઇફેક્ટ જે પડે છે. તો આ જે 75મો જે છે ને શ્લોક, એમાં આપ અકેલો અવતરે મરે અકેલો હોય, એ વાળી વાત છે, એકત્વવાળી વાત છે. 1-2 મિનિટ થોડીક એની વાત કરો. એમાં એક શબ્દ આવ્યા, 2 શબ્દ આવ્યા શરૂઆતમાં, સ્વભાવથી પોતાનું હિત કરે, વિભાવથી પોતાનું અહિત કરે. 308 ઉપર ત્રીજી લીટી. વાક્ય એક છે, એમાં 2 સ્ટેટમેન્ટ નીકળે છે. મળ્યું હશે? પોતાના સ્વભાવથી કે વિભાવથી પોતાના આત્માનો હિત અહિત કરે છે ને. હવે આને 2 રીતે વાંચો. પોતાના સ્વભાવથી આત્માનો હિત કરે, પોતાના વિભાવથી આત્માનો અહિત કરે. નીકળે છે એમાંથી સ્પષ્ટ 2 વાક્યો નીકળે છે ક્રમશઃ. એના પછી 2 શબ્દો આવ્યા છે, શુદ્ધ ઉપાદાન અને અશુદ્ધ ઉપાદાન. હું જો વિસ્તાર તો ઘણું કરવા માગું છું, પણ તમને એક ઉપાદાન નિમિત્તની ચિઠ્ઠી કરીને મોક્ષમાં પ્રકાશકમાં એક પ્રકરણ છે, રસપૂર્ણ ચિઠ્ઠીની સાથે સાથે ઉપાદાન નિમિત્ત ચિઠ્ઠી. એમાં એક 4 બોલ આવે છે. મેં ઘણીવાર અહીંયા એ 4 બોલોની દર 4-6 મહિને જ્યારે પ્રકરણ આવે ત્યારે એની વાત તો કરતો જ હોઉં છું, પણ ગઈકાલે પણ આ વિષય આવ્યો. મારે ગઈકાલે જ આ વિષય લેવાનો હતો, પણ અત્યારે હું તમને ઈશારોભર કહું છું. ઉપાદાન અને નિમિત્તના 4 બોલ આવે છે. જો ઝડપથી બોલું છું. શુદ્ધ ઉપાદાન શુદ્ધ નિમિત્ત, અશુદ્ધ ઉપાદાન અશુદ્ધ નિમિત્ત, શુદ્ધ ઉપાદાન અશુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ ઉપાદાન શુદ્ધ નિમિત્ત. શુદ્ધના 2 જોડકા લેવાના અને શુદ્ધ અશુદ્ધના અશુદ્ધ શુદ્ધના 1 બોલ લેવાના. ઉપાદાન એ શુદ્ધ, નિમિત્ત એ શુદ્ધ. ઉપાદાન અશુદ્ધ, નિમિત્ત પણ અશુદ્ધ. ઉપાદાન શુદ્ધ પણ નિમિત્ત અશુદ્ધ, અને ઉપાદાન અશુદ્ધ નિમિત્ત શુદ્ધ. આવા 4 બોલ છે.
ચારેના એક એક ઉદાહરણ વડે, દૃષ્ટાંત વડે આપણે વાત કરીએ. શુદ્ધ ઉપાદાન અને શુદ્ધ નિમિત્ત. સમોસરણમાં તીર્થંકર વિરાજે છે. ભવ્ય જીવોમાં અસંખ્યાત જીવો મુનિપણો અંગીકાર કરે, વ્રત અંગીકાર કરે, સંયમ અંગીકાર કરે, આત્મા અનુભવ પામે. તો તીર્થંકર રૂપી નિમિત્ત કેવો છે? શુદ્ધ. અને અસંખ્યાત જીવો જે પામવાના પંથે હોય એ કેવા? શુદ્ધ ઉપાદાન. બોલો શુદ્ધ નિમિત્ત અને આ શુદ્ધ ઉપાદાન. ઠીક, ક્લિયર છે? ગુરુદેવશ્રીની વાત કરીએ. ગુરુદેવશ્રી જેવા મહાપુરુષ, એવો શુદ્ધ ઉપાદાન અને અસંખ્યાતા જીવો જે માર્ગે આવ્યા એ બધા શુદ્ધ ઉપાદાન. હવે અશુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ ઉપાદાન. આના માટે આમ શાસ્ત્રમાં આમ કોઈ દૃષ્ટાંત આપણને વિચારમાં નહીં આવે. આપણે એને ક્રિએટ કરીને વિચારીએ કે દુનિયામાં આપણને અલૌકિક જીવનમાં બધા જ સારા મિત્રો મળે, સારા નહિવત, અને ખોટા તો ઢગલા મળે. દાખલા તરીકે પોતે સ્વાધ્યાય કરે અને સ્વાધ્યાયની પ્રેરણા આપે એવા સાધર્મી કેટલા મળે? એ તો શુદ્ધ શુદ્ધમાં જાય, બરાબર. પણ સમજો આપણને તત્વની રુચિ નથી, પણ એવો સાધર્મી જે આપણને તત્વની પ્રેરણા આપે. ખ્યાલમાં આવ્યું? તો બંને અશુદ્ધમાં, સાંભળજો ભાભી, આપણને તત્વમાં રસ નથી, ગુરુદેવને સાંભળવામાં રુચિ નથી. અશુદ્ધ ઉપાદાનની વાત કરું છું. ધર્મમાં જરીએ મગજ કામ કરતું નથી. અને ઉપદેશક પણ એવા મળ્યા કે જેને રુચિ જ નથી, જેને રસ જ નથી, જેને રખડવામાં જ રસ છે. એટલે પોતે ખાડામાં પડે, બીજાને પણ લઈને એમાં પડે. અને મૂળમાં આપણને રુચિ નથી, રસ નથી. તો અશુદ્ધ ઉપાદાન અને નિમિત્તો પણ એવા અશુદ્ધ. તો અશુદ્ધ અશુદ્ધની, એ અશુદ્ધ અશુદ્ધને લીધે, અશુદ્ધ ઉપાદાન અશુદ્ધ નિમિત્તને લીધે છેવટે તો 4 ગતિ અને 84 લાખ યોનિઓનું ભ્રમણ જ થાય. શુદ્ધ ઉપાદાન શુદ્ધ નિમિત્તમાં તો ભ્રમણનો અભાવ થાય. અશુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ ઉપાદાનમાં તો ભાવ ફાલે. ઓલામાં તો 2 4 6 ભાવો હોય તો એ ખતમ થાય, નષ્ટ થાય. ઠીક. હવે શુદ્ધ ઉપાદાન અને અશુદ્ધ નિમિત્ત, આના માટે શ્રેષ્ઠ દાખલો મને મરીચીનો દેખાય છે. મરીચીનો તો આદિનાથના કાળની વાત કરું છું. ભગવાન મહાવીરના કાળમાં શુદ્ધ ઉપાદાન અને અશુદ્ધ નિમિત્ત, શુદ્ધ ઉપાદાન અને અશુદ્ધ નિમિત્ત મંકલી ગોશાલનો તમે લઈ શકો. જો કે ત્યાં ઊંધું થાય, શુદ્ધ નિમિત્ત છે અને અશુદ્ધ ઉપાદાન છે. ભગવાન મહાવીર તો કેવળી છે અને ઓલો મંકલી ગોશાલ વિરોધ કરીને ઊભો થયો, એ અશુદ્ધ ઉપાદાન. મરીચીમાં એવું જ હતું ને, શુદ્ધ નિમિત્ત છે, શુદ્ધ નિમિત્ત છે તીર્થંકર જેવો, અને ઓલો અશુદ્ધ ઉપાદાન. ગુરુદેવશ્રીના કાળે પણ શુદ્ધ ઉપાદાન અને અશુદ્ધ નિમિત્તનો એક પ્રસંગ બનેલો. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ હે છે, તે ભાવ ધર્મ નથી. હળવેથી કહીએ તો એ ધર્મ, એ ભાવ અધર્મ છે. ઓસરે ઓસરે, હા, ઓલા જે ઓસરે ઓસરે કરીને ગયા ને, એ અશુદ્ધ ઉપાદાનનું પરિણમન છે. મેં તો તમને એક એક દૃષ્ટાંત દાખલા કેવળ આપ્યા છે. તમે આવા 10 દાખલાઓ હોમવર્કની જેમ બેસીને કરો. હું એક બિલકુલ રનિંગ દાખલો આપો, રનિંગ. મિતા ભાઈ, કોક દિવસ આપણા જીવનમાં એવા થાય, પ્રયત્ન એવા હોવા જોઈએ કે આવા ન થાય, પણ એને મનોવિજ્ઞાનની ભાષામાં આમ કહેવાય. ખબર છે શું કહેવાય એને? આમ હોય ને, આમ આ શું નહીં, એને કહેવાય પઠાર અવસ્થા.
ઓલા સમાજશાસ્ત્રમાં આવતું ખબર છે, ધોરણ 8માં અને 9માં દખ્ખણના પઠારો, રેતીના ઢગલા ને ઢગલા હોય. પણ એવું નથી કે રેતીના ઢગલા જ હોય બધાય, ક્યાંક ક્યાંક વચ્ચે સપાટી પણ આવે. જેમ કે કચ્છમાં તમે જાઓ તો આમ ઓલો રેત સપાટી પર પડેલી હોય, પણ ક્યાંક ક્યાંક વચ્ચે વચ્ચે આપણા જીવનમાં આવા જ ઘણા આવે. કંઈક સમજાતો સમજો. હા, આશાનિકાના દિવસો હોય, 2 દિવસ આવવાનું મન થાય, 3જે દિવસે તો નિંદર આવી જાય ને, થોડુંક ઉઠાણું નહીં, થોડુંક આંખ લાગી ગઈ, એ ગમે તે હોય એને પઠાર અવસ્થા કહેવાય. આવા પરિણામોથી હંમેશા બચવું. કેમ ઘરકામમાં અને ધંધા વ્યાપારમાં પઠાર અવસ્થા નથી આવતી? સ્વાધ્યાયમાં જ આવે છે. અચ્છા, સ્વાધ્યાયમાં ઘણીવાર એવું થાય, કલાકનો સ્વાધ્યાય હોય એમાં 10-15 મિનિટ તો બહુ આનંદ આવે, અને 2-5 મિનિટ માટે પઠાર અવસ્થા આવે. એટલે યાદ રાખજો, આંખો બંધ કરીને કોઈ દિવસ નહીં સાંભળવાનું, આંખો ખોલીને જ સાંભળવાનું. કેમ કે આંખનો કોઈ ભરોસો નથી. સીધું સપ્તમમાં પહોંચાડે, આપણને એમ લાગે આપણે તો આંખો બંધ કરીને સાંભળીએ છીએ, સાંભળતા નથી, અંદરમાં ગુડુપ થઈ ગયેલા હોઈએ છીએ, અને વચ્ચેનું ઘણું બધું છૂટી જાય છે. અને એ પ્રમાદનો મહાપાપ છે, એ પ્રમાદનો મહાપાપ છે. કોઈ દિવસ સ્વાધ્યાય આંખો બંધ કરીને નહીં સાંભળવાનું, ડોળા ફાડીને જ સાંભળવાનું. શાસ્ત્રોમાં એક એક શબ્દ ઉપર ધ્યાન રાખવાનું. કેમ કે એવું છે, દેહની સ્થિતિ એવી હોય, ઔષધિ આ તે દવા કરતા હોય, રાત્રે નિંદર આવી હોય ન આવી હોય, હા, માથે પંખો હાલતો હોય, નીરવ શાંતિ હોય, એટલે સહેજે ઘેન જેવી દશા બને. તો જો આ શુદ્ધ અશુદ્ધ ઉપાદાનના આવા બધા ભંગો છે, બધા જીવનમાં બનતા હોય છે, આવા નિરંતર હંમેશા બનતા. કેમ કે ઉપાદાનનું પરિણમન તો નિરંતર છે ને, અને જાત જાતના નિમિત્તોની હાજરી છે, જાત જાતના નિમિત્તોની હાજરી છે. અહીંયા ગુરુદેવશ્રીની સામે ઊભા હોય, વાહ કેવા ધવલ વસ્ત્રમાં લોકાંતિક દેવ જેવા લાગે, ભાવ એવા થાય. તો ઉપાદાન એ શુદ્ધ છે, અહીંયા નિમિત્તે શુદ્ધ છે, અને સામેવાળાના ઉપાદાનમાં પણ શુદ્ધનું પરિણમન છે. બહાર ગયા, કોકે સરસ મજાના સાડલા પહેર્યા હોય, હાય હાય બહુ સરસ, ક્યાંથી લાવ્યા? ત્યાં નિમિત્તે અશુદ્ધ અને ઉપાદાને અશુદ્ધ. અહીંયા નિર્મોહપણું હતું, અને બહાર ગયા બાદ બોલા ઘડીકમાં થાય છે કે નહીં આવું? નિમિત્ત ઉપાદાનનું આવું બધું પરિણમન. તો એમાં એક શુદ્ધ ઉપાદાનમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય, અને અશુદ્ધ ઉપાદાનમાં મિથ્યા દર્શન અજ્ઞાન રાગની પર્યાય. એ પોતે પોતાથી કરે. આનો ન્યાય સમજો. શુદ્ધ ઉપાદાનનો એ કરતા પોતે, અશુદ્ધ ઉપાદાનનો એ કરતા પોતે. વાત તો એવડી જ હતી, જન્મ પોતે કરે, મોક્ષ પોતે કરે. તો એમાં એ બધી બહુ સરસ ચર્ચા આવેલી છે. હવે આ જો ઇષ્ટોપદેશનો જે શ્લોક છે એની વાત કરીએ. પહેલાં શ્લોક વાંચીએ. સ્વસ્મિન સદભિલાષિત્વાદભીષ્ટ જ્ઞાપકત્વતઃ સ્વયં હિત પ્રયોક્તૃત્વાદાત્મૈવ ગુરુરાત્મનઃ. જો આ ઇષ્ટોપદેશમાં પણ જો બંનેના આચાર્ય એક જ છે, સમાધિ શતક, ઇષ્ટોપદેશ, બેઉ ગ્રંથો પૂજપાદ આચાર્યના જ છે. આત્મૈવ ગુરુ આત્મનઃ, આત્મનઃ ગુરુ એટલે આત્માનો ગુરુ, આત્મૈવ એટલે આત્મા એવ. 34મો શ્લોક છે. આત્મા જ આત્માનો ગુરુ છે. આમાં 3 બોલ છે. હું સંસ્કૃતમાં બોલું છું સીધા. સ્વસ્મિન સદભિલાષિત્વાત, સત અભિલાષિત્વાત એટલે અભિલાષા કરનારો હોવાથી. શેમાં? સ્વસ્મિન, પોતાનામાં જ પોતાની અભિલાષા કરનારો હોવાથી આત્મા જ આત્માનો ગુરુ છે. પહેલો બોલ સમજાણું? ઓલા નિશાળના ટીચરની જેમ 10 વખત નહીં બોલું. હો, સ્વસ્મિન સદ અભિલાષિત્વાત, પોતાના આત્મામાં પોતે અભિલાષી હોવાથી.
અરે મને બતાવો, મારે હિત કરવું છે મારું, એવું કોઈ ગુરુ તો નહીં કરાવે ને. મારે મારું ભલું કરવું છે. માં ગમે તેટલા ફડાકા ઝીંકીને બાળકને કહે કે તું ભણ, પણ ભણવાની ઈચ્છા કોને થવી જોઈએ? હા બોલો. આ ગામના શહેરના વડીલો મંદિર ઊભા કરશે, સ્વાધ્યાય ભવન ઊભું કરશે, વિદ્વાનને રાખશે, વ્યાખ્યાનનું આયોજન કરશે, પણ વ્યાખ્યાનોનો લાભ લેવાની અભિલાષા કોને? હા, કાર્યક્રમોની વણઝાર ઊભી કરશે, એમાં એ ખાનપાનની સુવિધાઓ પૂરી કાઢશે, પછી નીચે લખાશે રાજુભાઈ ફલાણા ફલાણા તરફથી ભક્તિ છે, પછી નીચે ખાસ લખેલ હશે ભક્તિ પછી પ્રભાવના આપવામાં આવશે. તો તું પ્રભાવનાના લોભે તો આવ. પછી સંઘ જમણ હશે તો સંઘ જમણના લોભે તો આવ. પોઈન્ટ સમજાય છે? લોભ પ્રલોભનના પણ પ્રસંગો ઊભા કરશે, પણ આવું તો એના માટે એક શબ્દ યાદ રાખજો વંદનાબેન, સ્વયં સ્ફૂર્ણા. માથું ફોડીને વક્તા કહે. હા, આજે હું 30 વર્ષથી જોઉં છું, તમે તો કેટલાય 40 વર્ષથી 50 વર્ષથી જુઓ છો. એક પછી એક ગ્રંથો પછી ગ્રંથો, ગ્રંથો પછી ગ્રંથો. ગુરુદેવશ્રીનો આ ક્રમ ચાલે છે કે નહીં? 97-98માં જ્યારે આવ્યો, લગભગ 2005-10 સુધી તો અડધી કલાકના પ્રવચનો ચાલતા. પ્રવચન ચાલતા ને 365 દિવસ, સવારે અડધી કલાક, સાંજે અડધી પૌન કલાક. હવે તો કલાકના થયા, કલાકના ઈ થયા, પછી આપણે આ પૌન કલાકનો તો 2 વખત બે કલાકના રાત્રિનો વળી પાછો અડધી પૌન કલાકનો સ્વાધ્યાયનો આયોજન સમાજ કરી શકે. ધમજીભાઈ સમજો, 1-2 શબ્દો બોલું છું, સાંભળજો. આયોજન તો સમૂહમાં થાય, પણ પ્રયોજન તો તારા એકાંત પુરુષાર્થમાં થાય ને. શું છે લીનાબેન? બોલ, શું કીધું? આ આયોજન તો સામૂહિક કાર્ય છે ને? સરસ. પણ પ્રયોજન તો તારે એકાંતની પ્રક્રિયા છે. આયોજન તો ભૌતિક આયોજન છે, પ્રયોજન તો આધ્યાત્મિક પ્રક્રિયા છે. પ્રયોજન તો તારી અંદરની પ્રક્રિયા છે ને, એ પુરુષાર્થ પ્રધાન છે. આમાં એક બહુ સરસ લોજિક મગજમાં આવે છે. આયોજન ભાગ્યથી થાય, પ્રયોજન પુરુષાર્થથી થાય. શીલાબેન, કાલે નહોતું કીધું આપણે, ભાગ્ય સૌભાગ્ય ને અહોભાગ્ય. ભરતકુમાર યાદ છે? બોલો તો બોલો. સરસ મૂળ વસ્તુ તો ખ્યાલમાં આવી ગઈ છે. સંયોગો મળે, સત્સંયોગો મળે, સારા નિમિત્તો મળે, ભાગ્યની વાત છે. પણ એ નિમિત્તોને ઉપાદાનમાં કામે લગાડવું, દ્રષ્ટિ ઉપાદાનની કેળવવી. ખ્યાલમાં આવ્યું? જેમ ગઈકાલની જ ઘટના અંતરિક્ષમાં ઓલા શુભાંશુ શુક્લા, નથી સાંભળ્યું? છાપું કંઈ વાંચતા નથી એમ? તો અમે મૂર્ખા કહેવાય ને. અરે ઓલા અંતરિક્ષમાં શુભાંશુ શુક્લા જે અંતરિક્ષમાં ગયો છે ને, આપણો સાયન્ટિસ્ટ કહો, નાસા તો. હવે ઓલો અંતરિક્ષ પ્લેટફોર્મ ઉપરથી ડિકોડિંગ થવાનો, જે ફ્લાઇટમાં બેસવાનો, જે પણ એમાં યાનમાં બેસવાનું, હવે યાન એને લેવા ગયો, બરાબર? હવે એ લેવા ગયો, એ પહોંચી ગયો, ભાગ્યની વાત છે. પણ હવે જીવન બચાવવા માટે એમાં બરાબર બેસીને સુરક્ષિત ઉતરાણ કરવું સૌભાગ્યની વાત છે. બસ એટલું જ. એમાં અહોભાગ્ય નહીં આવે, આમાં અહોભાગ્ય આવે. કેમ? દૃષ્ટાંત હંમેશા, હા, આપણે ઓલા છે ને જીતુભાઈ મોદી સોનગઢમાં, એ હંમેશા મને
ગુરુદેવશ્રીના પ્રવચનનો ક્યાંક અંશ લખીને મોકલતા હોય, લખીને મોકલે, પછી મને કહે કે તમારું હું કેવું છે. પછી મેં એક વખત લખી મોકલ્યો, આજે મારું મૌન છે. ભાભી મેં એક મેસેજ તમને મેં ફોરવર્ડ કરેલો. એક ચૈતન્ય ધામના ફોટા મને મોકલ્યા, ત્યાં એક પ્રસંગ બન્યો હતો. શું બન્યો તો એ વાત નહીં કરો. પછી મને કે તમને બોલાવ્યા હોય તો, કે મેં એમાં લખ્યું હોય ને, પછી ભાભી મેં લખ્યો ચોમાસામાં મારો વિહાર બંધ હોય છે. મગજમારી ક્યાં કરવાની આપણે? જવાબ તો પંડિત તો છીએ જ આપણે, જવાબ તો આપતા આવડે. આટીમાં આવવાનું જ નહીં આપણે. જો બહુ સરસ વાત છે આ. ભાગ્ય સંયોગોનું મળવું એ ભાગ્ય, પણ સ્વભાવ તરફનું વલણ હોવું એ સૌભાગ્ય. અને સૌભાગ્ય સંપાદિત થતાં સંયોગોની તને ગરજ જ ન રહે, એનું નામ અહોભાગ્ય છે ને. આમ કેવું સરસ છે. પંડિતજીનું એક વાક્ય છે બહુ સરસ, રવિન્દ્રભાઈ પંડિતજીનો. भाग्यशाली वे नहीं हैं जिन्हें सुविधाएं मिली हैं, भाग्यशाली तो वे होते हैं जिन्हें सुविधाओं की आवश्यकता नहीं होती. કરીએ ને આવતીકાલથી સ્વાધ્યાય બંધ. હવે પ્રવચન બંધ કરીએ, તાળા બાળા મારી નાખીએ આપણે. હવે શું કરવાનું બોલો? હૈદરાબાદ? નહીં 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 પંડિતજી, એવું નહીં. હા, જો એક વાત સમજો, સંયોગો એની ઘરે છે, સ્વભાવ એની ઘરે છે. સંયોગો તને ક્યાં કહે છે? હા, મને સત્કારો, આવકારો કે દુત્કારો, સંયોગો ક્યાં કહે છે? તું આવકારીશ તારી બુદ્ધિ બળે, અને દુત્કાર કરીશ, ધિક્કારીશ પણ એ તારી બુદ્ધિ બળે. એટલે આમાં એ કહે છે કે પોતાનામાં પોતાની અભિલાષા કરવામાં આત્મા જ જવાબદાર છે. અચ્છા, અભિલાષા કરવામાં સ્વતંત્ર છે, અભિલાષા નહીં કરવામાં સ્વતંત્ર છે. હા, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું છે ને અમૂલ્ય તત્વ વિચારમાં. આવી અભિલાષા કોને થઈ? કે પોતાને જ થઈ. તો આ પહેલો બોલ, સ્વસ્મિન સદભિલાષિત્વાત. સદાભી નહીં, એ ખોટું લખાણું છે એમાં, સદાભી નહીં આવે, સદ અભિલાષિત્વાત, એમ સદભિલાષિત્વાત. ચલો બીજો બોલ, અભિષ્ટ જ્ઞાપકત્વત. અભિષ્ટ દેખાય છે એમાં, અ દેખાય છે, અ દ માં અ દેખાય છે. બેનો ધ્યાન છે બધાનું, છે એમાં અભિષ્ટ જ્ઞાપકત્વાત. વાહ, બહુ મસ્ત શબ્દ છે. માત્ર ઇષ્ટ નહીં, અભિષ્ટ. માત્ર ઇષ્ટ નહીં, અભિષ્ટ. શું અભિષ્ટનો અર્થ થાય? બોલો. અભિષ્ટનો અર્થ થાય જેને મેળવવા માગીએ, જેને પામવા માગીએ, જેનો સત્કાર કરવા માગીએ, જેને ભોગવવા માગીએ, જેને મેળવવા માગીએ, એનું નામ છે અભિષ્ટ. તો કહે છે અભિષ્ટ જ્ઞાપકત્વાત. પોતે જ પોતાના અભિષ્ટનું જ્ઞાન કરાવે ને. જ્ઞાપક એટલે જ્ઞાન કરાવનારા, દેખાડનારા. સમજાય છે? ઈચ્છા કરાવનાર પણ પોતે જ, પહેલો બોલ. અને જણાવનાર, રસ્તો બતાવનાર પણ પોતે જ. જો મંદિરની ગેટની અંદર આવ્યા, તો મંદિરની ગેટની અંદર આવ્યા તો ઓનિકોર જોવું કે અનિકોર આવું? ત્રણ અહીંયા ત્રિકોણ બાગ છે, ખબર? નહીં, નથી ખબર ત્રિકોણ બાગ? લીનાબેન, ઓલો નહીં, એ તો રાજકોટનો છે. હું તો મંદિરના ત્રિકોણ બાગની વાત કરું છું. ગેટની અંદર આવ્યા બાદ ત્રિકોણ બાગ પડે છે, યાદ રાખજો. હવે કંઈક સમજાય છે? હા, એક ઓનિકોર, એક આનિકોર અને એક ઓનિકોર. આમાંની કઈ દિશા સાચી દિશા? ઓલી તો હાવ ખોટી, ઓલી તો
હાવ ખોટી. એ ચોવટ દરબાર છે, બેઉ બાજુમાં જે ઓટલા. મને તો ઘણી વાર ઓલો ઓટલાનો બહુ વિચાર આવે. અહીંયા ઓટલા ઉપર છે ને ઓલા વેંતરવાસી અને ભવનવાસી દેવોને બેસાડવા જોઈએ, જે ઓલા સિમંદર ભગવાનની રક્ષા કરનારા, કેમ કે ઘણા એના લાભ લેતા હોય છે. ચલો, એનું ભાગ્ય. સામે જે છે ને સામેના એ પરમાત્મા છે, અને આ બાજુમાં આવીને જે અહીંયા જે મળે છે એ સ્વ આત્માની વાત મળે છે. થોડોક હજી કોમ્બિનેશન કહો છો, કોમ્બિનેશન. આ બાજુમાં સ્વ આત્માની વાત, સામેના ભાગમાં પરમાત્માની વાત, ઓની બાજુમાં પરાત્માની વાત. કંઈક સમજાય છે? આ થોડુંક બુદ્ધિ વિલાસની વાત કરું છું. આ ઈષ્ટોપદેશનો આ શ્લોક આવ્યો ને, ઈષ્ટોપદેશમાં એક બહુ જોરદાર શ્લોક છે. ઇતશ્ચિંતામણિર દિવ્ય ઇતઃ પિણ્યાક ખંડકમ, એમ શ્લોક છે. ઇતશ્ચિંતામણિર દિવ્ય, એક હાથમાં દિવ્ય ચિંતામણી છે અને એક હાથમાં માટીનું ઢેપું છે. પૂજપાદ આચાર્ય કહે છે, મોઢામાં કયું નાખવાનું કે અપનાવવાનું એમાંથી કયું? જો માટીમાં જીવન બરબાદ કરવું હોય તો તને ક્યાં કહેવાની જરૂર છે? તું તો માટીના ઢેપાને જ સ્વીકાર કરીશ. અને જીવન જો નિહાલ કરવું હોય તો તું ચિંતામણીને લેવાનું છે. તો અંદર આવ્યા બાદ ઓની કોર જવું કે આની કોર આવું? આમ જઈએ તો ક્રિયાનો સામ્રાજ્ય છે, આમ આવો તો નિષ્ક્રિય તત્વના અમોઘ મંત્રો બોલાતા હોય છે. કંઈક સમજાય છે? તો સ્વસ્મિન સદભિલાષિત્વાત પહેલો બોલ, અને બીજો બોલ કહે છે અભિષ્ટ જ્ઞાપકત્વાત. પોતાનો જે અભિષ્ટ છે એનું જ્ઞાન કરાવનારો કોણ? જ્ઞાપકત્વાત. જ્ઞાપક, જ્ઞાન કરાવનારા. થોડીક એમાં એક મર્મની વાત શૈલાબેન. જ્ઞાપકનો અર્થ એમ કહેવાનો માર્ગ દેખાડનારા, જણાવનારા એટલે માર્ગ દેખાડનારા. સમજો, ગુરુદેવશ્રી જેવા પ્રવક્તા આપણને મળ્યા ન હોત, પણ બીજા જ કોક ભટકાણા હોત, તો કયા માર્ગે આપણે હોત? કલ્પના કરો. પોઈન્ટ સમજાય છે? કલ્પના ખ્યાલમાં આવે છે? હા. પૂજ્ય ગુરુદેવ ન હોતે તો આજ ક્યા હોતા. નિબંધ લખો એક. હા, ન મળ્યા હોત તો વિચાર કરો. આપણને તો ઘરમાં ઘરવાળાના ઓલા કામવાળાનો મહિમા આવે છે. હા, ઘરમાં કામવાળા જો પ્રામાણિક, નિયમિત એવા જો ન મળ્યા, 10 વખત તો આરતી ઉતારીએ છીએ. માલતી બેન, તમારા જેવા જો કામવાળા ન મળ્યા હોત, અમારા ટાંગાલ તો હાલતા નથી, અમે તો હેરાન થઈ ગયા હોત. એટલી તો પૂજા હરણ ભગવાનની નથી કરતા આપણે. છે કે નહીં? સમજાય છે? એનો અર્થ છે કે એના વગર કેવા હાલ થયા હોત આપણને ખબર છે ને. આ ક્યારેક સાતમ આઠમના દિવસોમાં ડૉક્ટરો બધા હોસ્પિટલો બંધ કરેલા હોય, બહાર ગયા હોય, હા, હરવા ફરવા ફેમિલી સાથે. હવે બરાબરી સાતમ આઠમના દિવસોમાં જ કોઈ ભયંકર બીમારી આવી ગઈ અને એક્સિડેન્ટલ હોસ્પિટલાઇઝ થવું પડ્યું. અને એમાં જે હોસ્પિટલમાં આપણે જવા નથી માગતા, જે ડૉક્ટરનું નામ લેવા નથી માગતા, એ ડૉક્ટર પાસે આપણે ભટકાવવાનું થાય, પણ ઈલાજ પરફેક્ટ થઈ જાય તો મનમાં ને મનમાં, સાહેબ તમે જો ન મળ્યા હો તો. વંદનાબેન, હંમેશા હંમેશા વસ્તુની કિંમત, વ્યક્તિની કિંમત એની ગેરહાજરીમાં થાય છે. આપણે મઈ મહિનામાં 1 મહિનો સ્વાધ્યાય બંધ હોય, બોલો મામીશ્રી કેવો ભેંકાર લાગે. તમે લોકો જ કહો છો ને, પંડિતજી અહીંયા આવું ગમે ને, અહીંયા સાવ કેવું ભેંકાર લાગે. નિર્મળાબેન, તો હોય છે ત્યારે કિંમત કરો, હોય છે ત્યારે લાભ લો, કેમ કે ન હોય ત્યારે તો રોદના રડવાના જ છે. પોઈન્ટ સમજાય છે? કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની કિંમત ગેરહાજરીમાં થાય. હા, આજે દિલીપભાઈની હાજરી શું છે એ એના ધર્મપત્ની જ સમજે. પોઈન્ટ સમજાય છે?
ઘરના કોઈ પણ વડીલ, ઘરની કોઈ પણ વ્યક્તિ, એની ગેરહાજરીમાં જ એની કિંમત થાય. હોય ત્યારે આપણે કિંમત ન કરતા હોય, કદર ન કરતા હોય, તોછડાઈથી એની સાથે વર્તતા હોય, અને બધી તોછડાઈઓ આજની તારીખમાં યાદ આવે. તે દિવસે મેં આમ કીધું હતું, તે દિવસે આમ. હવે કરો, રડો. બહુ માર્મિક વાત છે આ, બહુ માર્મિક વાત છે. સ્વયં સ્વસ્મિન સદભિલાષિત્વાત, પોતાનામાં પોતાની અભિલાષા પોતે જ કરનારો છે. કોઈ ઈચ્છા, પોતાની ઈચ્છા કરાવી આપનારા નથી. હા, આત્માને આત્મકલ્યાણની ઈચ્છા થવી જોઈએ એવો ઉપદેશ આપશે, પણ કરાવી તો કોઈ નહીં આપે. શ્રીમદજીનો હાલો આનંદગંજીના નામે ગુરુદેવશ્રી એક બોલ્યા, માર્ગ દેખાડીને શાસ્ત્રો અળગા રહે. માર્ગ દેખાડવાનું કામ છે, ચાલવાનું કામ કોનું? ચાલવાનું કામ તો તારું છે. ગુરુદેવશ્રી એટલું કહે છે કે 2, 4, 6 કલાક સ્વાધ્યાય કરવો જોઈએ, પણ કરવાનું કામ તારે પોતાનું. તો 2 બોલ થયા. સ્વસ્મિન સદભિલાષિત્વાદ અભિષ્ટ જ્ઞાપકત્વત, અભિષ્ટનું જ્ઞાન કરાવનારા, માર્ગદર્શન પૂરું પાડનારા પોતે જ છે. ત્રીજો બોલ, સ્વયં હિત પ્રયોક્તૃત્વાત. આ તો ઓર સુપર વાત છે. પોતે જ પોતાના હિતમાં પ્રયોક્તૃત્વાત, એટલે પ્રયોગમાં મુકાવવા માટે હાથ લંબાવીને ધક્કો મારનારો કોણ છે? પોતે જ છે. ત્રણેયમાં ડિગ્રીઓનો ફેર છે. બોલે આવે ને એક્યુઝિટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી, એમ છે. આમાં ત્રણેયમાં ફેર છે. અભિલાષા પોતે કરે, અભિષ્ટનું જ્ઞાન કરાવે પોતે, અને હિતના કાર્યમાં યોજે પણ પોતે. હવે ઓલો યાદ કરો, દીકરાને ભલું ભલું શું છે એ બધું એને સમજાવે, જણાવે, માર્ગદર્શન પૂરું પાડે. એટલું જ નહીં, પકડી પકડીને એ માર્ગમાં એમાં લગાડે. જેમ આપણા સંતાનોનું જ્યારે ભણતર 11-12 પૂરું થાય પછી કેરિયર ઓરિએન્ટેડ સ્ટડી હોય, ત્યારે એ બાળકની ઈચ્છા કંઈક જુદી હોય, અને મા બાપ પકડી પકડીને એનું એક સાચું ભવિષ્ય, કે બેટા જો આમાં જાઓ તો સારું, આમાં જાઓ તો સારું, એમ કરી કરીને ધરાર પણ એ માર્ગે મા બાપ એને જોડે. એને કહેવાય હિત પ્રયોક્તૃત્વાત. એ હિતના માર્ગે એમને, ભાભી હા સ્વાધ્યાયમાં આવો, સ્વાધ્યાયમાં આવતા થાઓ. એ સાધર્મી એટલું કહેશે, આ સ્વાધ્યાય બહુ સરસ છે, મિસ નહીં કરતા, સાંભળજો. સ્વાધર્મી એટલું કહેશે. એ હિતના કાર્યમાં પ્રયોગમાં મૂકવા માટેની પ્રેરણા માત્ર સાધર્મી આપશે, પણ પ્રેરિત તો પોતાને જ થવાનું છે. બહુ માર્મિક શ્લોક છે. અભિલાષા પોતે જ કરવાની, અભિષ્ટનું જ્ઞાન પણ પોતે જ કરાવવાનો, અને હિતના માર્ગે પણ પોતે જ લાગવાનું. આ 3 વિષય જો મગજમાં બેસી જાય ને નીતાબેન, આ 3 વિષય જો મગજમાં આવી જાય તો સામાજિક કાર્યકર્તાની આપણી ગરમી બધી ઉતરી જાય. પોતે સમજે તો સમજાય, એમ નથી કહેતા આપણે તો કેટલી વાર સમજાવવાનો. પોતે સમજે તો બધું છે. એ આ શ્લોક બતાવે છે. સ્વસ્મિન સદભિલાષિત્વાદ અભિષ્ટ જ્ઞાપકત્વત સ્વયં હિત પ્રયોક્તૃત્વાદ આત્મૈવ ગુરુરાત્મન. આમાં જોઈએ ગુરુદેવજી બોલ્યા, શાસ્ત્ર દિશા દેખાડીને અળગા રહે. મૃગની નાભીમાં કસ્તુરી, એને ખબર નથી, આને ખબર પડે. બોલો, એને ખબર નથી એટલે મિથ્યા દ્રષ્ટિ, અને આને ખબર પડે એટલે સમ્યક દ્રષ્ટિ. ઓહો હો, જ્યાં હું ઊભો છું તે તો પર્યાય છે, અને એ પર્યાય જેની છે એ તો મહાતત્વ છે. પર્યાય એના ઉપર ખડી રહી. વાહ, સોગાનીજીને બહુ સરસ વાત કરી છે. પર્યાય ભલે ને પર્યાયનો આધાર છે, એ એના અભેદ ષટકારકો એનામાં, પણ ધ્રુવ દ્રવ્ય જે છે ને એના ભરોસે ઊભો છે. બહુ સરસ પ્રકરણ છે કે ક્યારે ધ્રુવનો મહિમા, ક્યારે પર્યાયનો મહિમા, બધું આમ અદ્ભુત છે.
પછી આ 78મો જે શ્લોક આગળનો યાદ અપાવ્યા છે ને, વ્યવહારે સુષુપ્તો યહ, એ ઓલો નથી કહેતા આપણે ઘણીવાર વ્યવહારમાં જે સૂતેલો હોય એ આત્માના કાર્યમાં જાગે છે. હા, અને વ્યવહારમાં જે જાગે છે એ આત્માના કાર્યમાં સૂતો છે. જો નીચે મોક્ષ પ્રાબ્રતની ગાથા છે, મોક્ષ પ્રાબ્રતની ગાથા છે. આમાં એક બે શબ્દો બહુ સરસ આવ્યા, એ શબ્દોની વાત કરું. એક શબ્દ આવ્યો આમાં 4-5 વખત ગુરુદેવસિંહ બોલ્યા, પ્રયત્ન પરાયણ નથી. આત્માનું કરવા માટે શું નથી? પ્રયત્ન પરાયણ. મિતાભાઈ, હું હવે એક નવો શબ્દ બોલું છું, સાંભળજો. આમાં નથી. જે વ્યવહાર પારાયણમાં પડેલા હોય એ પરમાર્થમાં પરાયણ ન હોય. શું કીધું? વ્યવહાર પારાયણમાં પડેલા હોય. નથી રામાયણના પારાયણ, ભગવદ્ ગીતાના પારાયણ. તો વ્યવહારના, આમાં હું બતાવીશ, એ બતાવીશ તમને. વ્યવહારના પારાયણમાં જે પડેલા છે એ સ્વ પરમાર્થના પ્રયત્નમાં પરાયણ ન હોય. સમજાણો? બે શબ્દો બોલો તો. બે શબ્દો કયા? એક પારાયણ અને એક પરાયણ. મળ્યા શબ્દો. હવે ઓલા વ્યવહાર પારાયણવાળા કેવા, થોડુંક એની આત્મકથા આપણે જોઈએ. 311મું પાનું. આ વ્યવહારની ધૂન મળ્યો? મળે જ ને. આ વ્યવહારની ધૂન છે ને રાજુભાઈ. જો શું લખે છે આમાં? ભક્તિની. જ્યોત્સનાબેન હોય ને, શું કહે? રમઝટ, જોરદાર ભક્તિ. જોરદાર એ ભક્તિ ન હોય, ભક્તિ જોરદાર ન હોય. તાળીઓ પડે, નાચે ગાય, પરસેવાથી રેપ ઝેપ હોય તો આપણને એમ લાગે બધું જોરદાર. ભક્તિ શાંત રસમાં હોય. વીર રસમાં ભક્તિ ન હોય. પંચકલ્યાણકો આ તે પ્રસંગોની વાત જુદી છે. શાંત ભક્તિ. જો ભક્તિની અને પૂજાની અને વળી પાછો દયા, વ્રત ને તપ ને એવા, બોલો આ જીવોને શું કહેવાય? મેં જે બે હમણાં શબ્દો બોલ્યા એ, હા, એ વ્યવહાર પારાયણ. વિકલ્પની ધૂન જેને, એ વિકલ્પમાં સૂતો છે. બોલો, વિકલ્પની ધૂનમાં છે પણ વિકલ્પમાં એ સૂતો છે. હજી એ પ્રયત્ન એમાં એનો છે, એ આમાં નથી. બોલો, આત્મામાં નથી. અને જેને આત્મામાં પ્રયત્ન છે પણ જે પ્રકારના વ્યવહારમાં જાગે છે, એમાં તત્પર છે, એ આત્મ વિષયમાં સૂતો છે. ગુરુદેવ એમાં બોલે બહુ ઝીણું. બહારના ત્યાગ ગ્રહણ નહીં, અંદરમાં શુભને કરું, અશુભને છોડું, એવા વિકલ્પમાં જે તત્પર છે એ વ્યવહારમાં જાગતો છે, આત્મામાં સૂતો છે. આ આત્મામાં જે તત્પર છે તે વ્યવહારમાં સૂતો છે, સૂઈ ગયો છે એની ઉપર. હો ભલે, પણ એના તરફનો પ્રયત્ન, સાંભળજો, એના તરફનો પ્રયત્ન તે મારું કર્તવ્ય છે એ નથી. પકડાય છે વાત? હા, થોડુંક સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારનો પ્રકરણ જો નીચે આવ્યું, નીચેના ફકરામાં 5 લીટી પછી એ આવે છે ને, આપણે ત્યાં સર્વ વિશુદ્ધ અધિકારમાં ઓલો પ્રતિક્રમણ આલોચનાવાળો પ્રકરણ છે, એમાં આવે છે શુભમાં રહું કે અશુભથી નિવૃત્ત હું, બધો શું છે? વિકલ્પ ભાવ છે. પડી કમણું નહીં. આ નિંદા ધરનાર એ બધો શુભ વિકલ્પ છે. એ શુભ વિકલ્પમાં અશુભથી તો નિવૃત્ત્યો છું. એવો જે વિકલ્પ છે, એવો જે વ્યવહાર છે, એમાં જેની પ્રીતિને રુચિને તત્પર છે એ જાગતો છે. શેમાં? અને નિશ્ચયમાં સૂતો છે. તો એવું આ સરસ. અને પંચાધ્યાયમાં તો કેવી સરસ વાત આવી, અભિલાષા માત્ર મિથ્યાત્વ છે. પંચાધ્યાયનો દાખલો ગુરુદેવશ્રી આપ્યો. હા, તો થોડોક આ સૂક્ષ્મ બધા પ્રકરણો છે. આગળ તો ભૂદત્ત મસ્જિદો ખલુવાળું ગાથાનો પ્રકરણ,
અને ઘણું સરસ ઓલા જયંતિભાઈ અને આ બધા આ છબીલભાઈનો દાખલો આવ્યો છે આમાં બહુ સરસ. હા, આજના પ્રવચનમાં એ સોફા અને આ અંતે મેં કહ્યું આમાંથી બહાર નીકળવું અઘરું પડશે. મને તો ગઈકાલે જ આનો અનુભવ થયો. જે એક ભાઈ ગુરુદેવશ્રી કીધું હતું ને, આજે કહેતા હતા એટલી સગવડતા કરી છે ને હવે તમે એકવાર મહારાજ આવો. ખ્યાલમાં આવે છે 319 નંબરના પાને. આ જીવને આકર્ષણ સગવડતાનો છે. હા, આપણે સોનગઢ અંગે પણ આપણે એમ જ કહેતા હોય હવે તો સોનગઢમાં બહુ સરસ થયું. કાં હવે તો કેમ? તો ગુરુદેવ શરણ કાળે નહોતું. એ હવે તું જે બોલે છે ને હવે એ હવે જે બોલે છે એમાં ઝેર ઓકે છે તું. એ તારો સુવિધાનો પ્રેમ એ હવે શબ્દમાં દેખાય આવે. હું તો એમ કહું છું ગુરુદેવ જ્યારે સાક્ષાત હતા તો સાક્ષાત વિપુલાચલ પર્વત જેવી સ્થિતિ હતી. સુવિધા નામની સાધના પૂરેપૂરી. તને તો બધા જંગલના કોન્ક્રીટો જોઈને હા બહારની બધી સુવિધાઓ જોઈને તને એમ થાય કે હવે તો બહુ સારું થયું, હવે તો બહુ સારું થયું. અરે તે કાળે તો બ્રહ્મચારીઓ ક્યાંક લોબીમાં રહેતા, ક્યાંક રહેતા, કેવી રીતે સાધના બધા કરતા. સાધના યોગી બનો, સુવિધા ભોગી ન બનો. 35 લાખનો દરવાજો, ભલે 35 કરોડ ના હોય. મને તો એ વિચાર આવ્યા, શૈલાબેન મંદિર તો શ્વેતાંબરનું છે ને, તો એ તો અનાયતન જ છે ને. હા, પણ દુનિયાને એટલો મહિમા બહારનો બધો. હા, પેલો કોટા પાસે છે બિજોલિયા, લોકો જાત્રા માટે જાય, જહાજ મંદિર. તો મહિમા તને જહાજનો આવે છે. હા, અરે જે જીન પ્રતિમા, જે જીન બિંબને લીધે એ મંદિર કહેવાય છે. ખ્યાલમાં આવ્યો? આ જિનાલય છે, જિનેન્દ્ર ભગવાન છે તો જિનાલય છે, જીન મંદિર છે. અને ખરેખર તો એનોય મહિમા, આત્માનો મહિમા સાચો આવે તો એનો મહિમા છે. સીધી વાત, અટકવાના રસ્તા ઘણા છે, પામવાનો પંથ તો એક જ. હવે ઓલો રત્ન સાવકાચારમાં જે છે ને મરણ ભય અંગે થોડુંક વાંચજો. અને ઓલું જો નવો શ્લોક ચાલુ થયું ને, પોતાના મરણ ભયે દુઃખી અને બીજાના મરણને જોઈને પણ ભયભીત થાય, એ આખો પ્રકરણ થોડુંક માંડીને વિસ્તારથી આપણે પછી લઈશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो